કેશોદ નગરપાલિકા ચૂંટણીમાં વિવાદ ઉગ્ર બન્યો। ફોર્મ પરત ખેંચવા દબાણના આક્ષેપ સાથે આચારસંહિતાની ફરિયાદ દાખલ કરાઈ છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં નગરપાલિકા ચૂંટણી લઈને રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસ શહેર પ્રમુખ ભરત લાડાણી દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ આચારસંહિતાના ભંગ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદ મુજબ કોંગ્રેસના વોર્ડ નંબર 3ના ઉમેદવાર દક્ષા અનિલ ચુડાસમા અને વોર્ડ નંબર 8ના ઉમેદવાર નરેન્દ્ર પોલા જોરાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું। આ મામલે ભાજપના પ્રતિસ્પર્ધી ઉમેદવારો અને પાલિકાના એક કર્મચારી દ્વારા દબાણ કરાયું હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વોર્ડ નંબર 3ની ભાજપ ઉમેદવાર હેતલ અનિલ માવદિયા અને તેમના પતિ લખન ભરડા તેમજ વોર્ડ નંબર 8ના મહેશ નારાયણ પરમાર સાથે પાલિકાના રોશની વિભાગમાં ફરજ બજાવતા રાજેન્દ્ર આંત્રોલિયાએ મળીને કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કર્યું હતું। આ મુદ્દે કોંગ્રેસ આગેવાનોએ કડક વાંધો ઉઠાવી ભાજપના ઉમેદવારોને આગેવાનોના વર્તન પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। આચારસંહિતાની ફરિયાદ બાદ કેશોદમાં રાજકારણ વધુ ગરમાયું છે અને સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। જી કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણી હાલ કેશોદ સ્થાનિક સ્વરાજની નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે ત્યારે એ વખતે કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા અમે એક ચૂંટણી પંચમાં આચારસંહિતાના ભંગની ફરિયાદ આપેલી છે, જેમાં કોંગ્રેસના વોર્ડ નંબર 3 અને 8ના બે ઉમેદવારોને જે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં જેમની ભૂમિકા છે, જે પડદા પાછળ જેમનું કાવતરું છે, એવા લોકોની સામે આ ફરિયાદ આપેલી છે। વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેતલબેન માવદિયા અને તેમના પતિ લખનભાઈ ભરડા અને વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેશભાઈ પરમાર અને રોશની શાખામાં નગરપાલિકાની અંદર કામ કરતા રાજેન્દ્રભાઈ આત્રોલિયા દ્વારા આ કાવતરું પાર પાડવામાં આવ્યું છે। આપને વિશેષ જણાવું તો રાજેન્દ્રભાઈની ભૂમિકા શું છે તો તેઓ રોશની શાખાના કર્મચારી છે, નગરપાલિકા પાસેથી પગાર લે છે અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરે છે। અમારા ઉમેદવારને એન કેન પ્રકારે ફોસલાવી પટાવી આર્થિક પ્રલોભન આપી દબાવી ધમકાવીને એમનું ફોર્મ પરત ખેંચવા માટેની સંપૂર્ણ ભૂમિકા ભજાવેલી છે। ત્યારે આ લોકોની સામે પોલીસ ફરિયાદ દાખલ થાય, આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક અસરથી આ કર્મચારી પાલિકાનો પગાર મેળવતા હોય એમને છૂટા કરવામાં આવે અને આ લોકોના નામાંકન રદ થાય એવી ફરિયાદ